ભાઈ આપણે અત્યારે ક્યાં જવાનું છે? ત્યારે આપણે જવાનું છે વરાંગબારા ગોરુ માતા કરવા. ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છે કોતરા. કોણ મળી ગયું છે? પ્રભાસભાઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને મોનાલભાઈ આપણે અત્યારે ક્યાં જવાનું છે? ત્યારે આપણે જવાનું છે વરાંગબારા ગોરુ માતા કરવા. ઓકે, તો મિત્રો અમે જવાનું છે વરાંગબારા ગોરુ માતા કરવા. એટલે જો બધા ફ્રેન્ડ રેડી થઈ ગયા છે, બીજા બધી વાં છે. તો અત્યારે નાઈ ધોઈ તૈયાર થઈ બેગ લઈને રેડી થઈ ગયા છે. તો હવે રિક્ષા સ્ટેશન પહોંચી ગયા છે. હવે રિક્ષાની રાહ જોઈ ને રિક્ષા લઈને જાય સીધા કોડીનારથી જાય સીધા કોતરા, અને કોતરાથી જાય વરાંગબારા. તો તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, ફાઇનલ આપણે પહોંચી ગયા છે કોડીનાર. અને જો કેમ છે કોડીનાર પહોંચીને આપણે મળી ગયા છે આપણા ભાઈબંધ. જો અહીંયા ઓમભાઈ આવી ગયા છે. અને જો ભાઈબંધ મળી ગયા છે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. આપણે જવાનું છે વરાંગબારા પહોંચીને વાત કરીએ. ચલો બહુ લેટ થઈ ગયા છે. આપણે જઈએ જવાના છે એ તમે જોઈ લેજો. ચાલો ફેમિલી, આપણે જાય સીધા વરાંગબારા. ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે કોતરા બંદર. અને જો બધા મિત્રો ભેગા થઈ ગયા છે. ફેમિલી આપણે પહોંચી ગયા છે કોતરા. કોણ મળી ગયું છે? પ્રભાસભાઈ. કેમ છો ભાઈ? સારું, બહુ સારું. હા જુનીભાઈ, કેમ છે ભાઈ? વિચારે સારું ભાઈ, કેમ છે? ચલો અત્યારે કોતરા પૂગી ગયા છે. જાય છે વરાંગબારા. જો અહીંથી વરાંગબારા. The highways and on we'll go. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે પડી ગઈ છે રાત ને અત્યારે અમે જમી લીધું છે. અને જો બધા મિત્રો પાછા તૈયાર થઈ ગયા છે. કેમ કે ક્યાં જવાનું છે મનોહરભાઈ? આપણે ગરબા રમવા જવાનું છે. મંદિરે જઈને રમ્યું. યસ, ચલો ફેમિલી, મંદિરે આપણે ગરબા રમવાના છે. ચલો આવો એક રૂમ છે અમારી પાસે. આ રૂમ છે. આપણે આ રૂમમાં છે રાતના સ્ટે કરવાનું છે. જો આપણી પાસે છે. બહુ મસ્ત રૂમ મળી ગયો છે અમે લોકોને. અમે 5-6 જણા છે. તો આ રૂમ આપણે રહેવાનું છે. અને આપણે નીકળીએ ગરબા રમવા. બધા મંદિરે જશું, આપણે દર્શન કરશું, તમને બી કરાવશું અને આપણે ગરબા પણ રમશું, થોડી દાંડિયા રાસ પણ કરશું. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બીજા બધી ફ્રેન્ડ આવે પછી આપણે આગળ જઈએ. ચાલો મિત્રો.
તો ફેમિલી અત્યારે આપણે બાડિયા પરિવારના અને સોલંકી પરિવારના માતાજીના દર્શન કર્યા અને હવે જાય છે આગળ. મોજો ભાઈ મોજે જો બધી તૈયાર જ છે. આજો અંડા અરે ભાઈ મિત્રો નાચવાની એટલી ખુશી છે ને કે પણ નાચવાનું ક્યારે મળે. ચાલો આગળ જવાનું જો કે ચાલો હવે નાચવા જાય લોકોની બહુ નાચવાની હું કહેવાય એક્સાઇટેડ છે બહુ નાચવા. ચાલ 12 વાગે શરૂ થશે કેમ કે અત્યારે વાગ્યા છે 12 તો વાગી ગયા છે જવાનું છે ઉલ્લાસવા. હાલો સાચી રે જો આયા જો કપલ ડાન્સ. હાલો ટાઈમ વેસ્ટ કરો હાલો વાગી હાલો. તો ચાલો ફેમિલી અત્યારે આપણે દર્શન કર્યા હું કે બામણિયા પરિવારની કુળદેવી ખોડિયાર માતાના દર્શન કર્યા બહુ મજા આવી ગઈ. હા ને રાતના આપણે જ્યાં પહોંચ્યા આપણે દર્શન કરવા જશું અને ગરબા બી રમશું નાચવા પણ જશું અને પેલા આપણે દર્શન કરી લઈશું અને પછી આપણે ઘણી વાર આગળ કરશું. તો ચાલો બહુ મંદિરનું બહુ મસ્ત વ્યૂ. આ જો ઓમ ભાઈ જો સ્નેપ આ ફોટોશૂટ. A few moments later.
તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આજે સવાર થઈ ગયો છે, બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા. શું કેવું? બધા અમારા બધા ભાઈઓને દેવી દેવતાઓને મતલબ બધા ભાઈઓને કુળદેવીની મંદિરે દર્શન કરવા જવાનું છે. હવે આપણા કૃતિકભાઈની બારીએ જાય છે એટલે આપણે ચામુંડા મંદિર દર્શન અહીં કરવા જવાના છે. પછી આપણે મહેશ્વરભાઈ છે એની વંશ એટલે આપણે સોનલમાન દર્શન કરવા જવાનું છે. અમારી છે ચારણી એટલે આપણે આ બધું ચારમાન દર્શન જવાનું છે. એટલે બધું અલગ અલગ દેવ છે, તો બધાની દેવમાં જઈને આપણે દર્શન કરવાનું છે. અને તમને બન્યા રહેજો એટલે બધી ભાઈઓ ભેગા થઈ ગયા પછી આપણે જાય દર્શન કરી બધા દેવમાં ને પછી આપણે ક્યાં ગયા તે ખબર નહીં, તો બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે કર્યા સોલંકી પરિવારના કુળદેવી ચામુંડા માતાના દર્શન અને આપણે પહેલાં કર્યા એ બાળિયા પરિવારના હતા. તો જો અહીંનું તો વ્યૂ છે મિત્રો, જુઓ તમે. ચાલો ફેમિલી, અત્યારે આપણે સોનલ માતાના દર્શન કર્યા ને હવે અત્યારે જવાનું છે આપણે ચારણ માના દર્શન કરવા. અને જો બધા આગળ જાય છે, જો બધા ચલો. ચાલો ફેમિલી, અત્યારે આપણે દર્શન કર્યા ચારણ માતાના અને જો એનું મંદિરનું વ્યૂ કંઈક આવું છે. અને આપણા જો બધા મિત્રો બી કેમ છે ભાઈ? પ્રભાતભાઈ મૂર્તિભાઈ ઠેકડા મારશે. હવે ક્યાં જવું? હવે ક્યાં જાય? રૂમે જાય જમવા, તડકો બહુ છે, જમવું તો પડે ને. ચાલો, ભૂખ લાગી છે. તો ચાલો હવે સીધા આગળ મળીએ તમને.
તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે જે સ્થળે ત્યાં આપણે કૂવો છે જુઓ સામે કૂવો દેખાતો છે સામે કૂવો છે ને તેમાં આપણે માતાજીને પધરાવવાના છે જો આવી માતાજી તો આપણે લાસ્ટ માતાજી છે તો ચાલો આપણે કૂવામાં માતાજીને પધરાવીએ અને શું કહેવાય બહુ મજા આવી ગઈ અમે લોકોને તો ચાલીને એટલો આનંદ આવ્યો ને તમે વાત પૂછી અને પબ્લિક પણ એટલો વાત પૂછો જો સામે છે આપણા ખોડિયાર માતાજી